મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં દુપટ્ટો કે ઓઢણી એ સ્ત્રીનું ઘરેણું કહેવાય. એ પહેરવેશ પણ તે સ્ત્રીઓની ગરિમા, સંસ્કાર અને સુંદરતાનું પ્રતીક છે. પરંતુ આજના આધુનિક યુગમાં આપણે આ પરંપરાનું નવું સ્વરૂપ લીધું છે. ખાસ કરીને મહિલાઓ કે જે નોકરીએ, કામકાજે, સ્કૂલમાં ભણતી દીકરીઓ જતી હોય તો દુપટ્ટો બાંધે છે જે મોઢે. બરાબર, પોલ્યુશન છે, વાહનોના ધુમાડા છે, બરોબર છે, પણ દુપટ્ટો બાંધે છે તે આપણી સંસ્કૃતિને શોભતું નથી. તો આપણી સંસ્કૃતિમાં રાણી લક્ષ્મીબાઈ, નાયિકા દેવી જેવી વિરાંગનાઓ દ્વારા સનાતન ધર્મની ગરિમાનું રક્ષણ કરવા આપણા પોશાકને પણ ખાસ વાચા આપે. તો આજે આપણે સૌ જોઈએ કે ભારતીય સંસ્કૃતિની સ્ત્રીઓએ દુપટ્ટો, ઓઢણી કેવી રીતે પહેરવી જોઈએ એ આપણને અહીંયા બતાવવામાં આવશે. તો આપણી હિન્દુ સંસ્કૃતિની ગરિમા જાળવવા અને જ્યારે પણ દીકરી નીકળે તો એ દીકરીનો દુપટ્ટો જોઈને ખ્યાલ આવી જાય કે આપણી હિન્દુની દીકરી છે. તો એ આપણને અહીંયા બતાવવામાં આવશે કે હિન્દુની દીકરીએ કઈ રીતે દુપટ્ટો બાંધવો, અને ગમે ત્યાં એક્ટિવા ઉપર જતી હોય તો આપણી હિન્દુની દીકરી છે. તો તમે ખાસ આ દુપટ્ટો કઈ રીતે બાંધવો એ તમને બતાવવામાં આવશે, એ જુઓ. બીજું, સાહેબશ્રીએ બધાને એક થવાની જ્યારે એકતાની વાત કરી છે ત્યારે આપણે સૌ હિન્દુઓ એક થઈએ. આપણા મકાનો હોય, આપણી દુકાનો હોય, આપણે દુકાનોના માલિક હોઈએ તો આપણે દુકાન કોને ભાડે આપવી? 1000-2000 રૂપિયા ભાડું જ્યારે વધારે મળતું હોય ત્યારે આપણે હિન્દુને મૂકી અને કોઈ બીજા વિધર્મીને આપણે દુકાન ભાડે આપીએ છીએ. બરાબર, તો આપણે હિન્દુ જે છીએ એ આપણા હિન્દુને સપોર્ટ કરીએ. ધંધાવાળા, બિઝનેસવાળા જે પણ લોકો છે કે આપણા હિન્દુને ભલે 5 રૂપિયા વધારે આપવા પડે તો પણ આપણે આપણા હિન્દુઓને ધંધો મળે અને હિન્દુઓનો વિકાસ થાય તેવું કાર્ય કરીએ. આપણા વિસ્તારમાં જો ફેરીવાળા કોઈ આવતા હોય તો સમજી વિચારી અને ફેરીવાળાને આપણે કરીએ. અને હવે આપણે આગળ નીપાડીશું કે દુપટ્ટો દીકરીઓએ કઈ રીતે બાંધવો. राम हुए एक त्रेता में, एक रावण का संहार किया. इस युग में 100 रावण, फिर राम ने अवतार लिया. शंखनाद है शस्त्र उठा करे आह्वान, रण क्षेत्र तेरा चाहूं और व्यूह में तू है खीरा बना लाल धरा तू शौर्य दिखा. भेष बदल नर का रावण है लांग रहा लक्ष्मण रेखा. हर युग में लुटती सीता नहीं है राम तेरा रास्ता देखा. शंखनाद है शस्त्र उठा करे आह्वान, रण क्षेत्र तेरा चाहूं और व्यूह में तू है खीरा बना लाल धरा तू शौर्य दिखा. भेष बदल नर का रावण है लांग रहा लक्ष्मण रेखा. हर युग में लुटती सीता नहीं है राम तेरा रास्ता देखा. शंखनाद है शस्त्र उठा करे आह्वान, रण क्षेत्र तेरा चाहूं और व्यूह में तू है खीरा बना लाल धरा तू शौर्य दिखा. और व्यूह में तू है खीरा बना लाल धरा तू शौर्य दिखा. इतना तू काम कर दे, खेल तमाम कर दे, अब त्राहिमाम कर दे, त्राहिमाम त्राहिमाम. शीश गिरा दे धर से, ताप बुझा दे तर से. જો જાણે એક્ટિવા ઉપર કોઈ વિરાંગના નીકળી હોય ને એવું આપણને દેખાય છે. આમ બુરખો નહીં, પરંતુ જાણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે પેલા ઘોડો લઈને નીકળતી હતી, અત્યારે આપણે એક્ટિવા ઉપર જાણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નાયિકા દેવી નીકળી હોય એવું આપણને જ્યારે આવો દુપટ્ટો જ્યારે બાંધે આપણી સ્ત્રીઓ તો દૂરથી ખબર પડી જાય કે આપણી હિન્દુની દીકરી છે. તો આપણે સંકલ્પ કરીએ અને દરેક દીકરીઓ એ આ રીતે દુપટ્ટો બાંધવાની પ્રેક્ટિસ કરે. આ વિડીયો જો કોઈને જોઈતો હોય તો એ આપણે અહીંયાથી આપણે આપીશું, બરાબર. અને આવી પ્રેક્ટિસ પાડે અને અલગ તરી આવે, જેમ એ લોકો અલગ તરી આવે છે એમ આપણે પણ અલગ તરી આવીએ કે આપણે હિન્દુ છીએ અને આપણી દીકરીઓ એ ગમે ત્યાં જાય તો દેખાઈ આવે કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ જઈ રહી છે, આનું નામ લેવાય નહીં. એટલે સ્ત્રીઓના રક્ષણ માટે જે છે એ આ એક સંકલ્પ કરીએ.
અને સ્ટેજ ઉપર આવી અને લાઈવ આપણને આ દુપટ્ટો કઈ રીતે બાંધવો એ પણ આપણને આપણી બહેનો શીખવાડશે. તો આમંત્રણ છે બહેનોને કે સ્ટેજ ઉપર આવી અને આપણને દુપટ્ટો કઈ રીતે બાંધવો આપણે તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ. જો હવે આપણું હિન્દુ એ બદલવા જઈ રહ્યું છે. દીકરીઓ કેવી દેખાય એ તમે જુઓ. ધ્યાનથી જોવું કઈ રીતે બાંધે છે અને આવતીકાલથી જ આપણે આ અમલમાં મૂકીએ કે ભાઈ આપણી દીકરીઓ એ આ રીતે દુપટ્ટો બાંધી અને ઘરની બહાર નીકળશે. हरि अनंत हरि कथानंता कहहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन अमंगल हारी સાક્ષાત વિરાંગના ઊભી હોય એવું લાગે છે. અજર બિહારી રામ સિયા ખૂબ તાલીઓથી વધાવીએ. ધન્યવાદ.